હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાની છે માછલીની રેસીપી. તો માછલી જો આપણે જોરદાર લઈ આવ્યા છે, કંઈ ઘટે નહીં ને એવી તાજી માછલી છે. જુઓ તમે જોઈ શકતા છો, મસ્ત મજાની માછલી છે. ને આજમાં આપણે માછલી છે ને વેસાથી લાવ્યા છે ને અહીંયાથી પહેલી વખત જ લાવ્યા છે. અને માછલીની આપણે રેસીપી બનાવવાની છે, એટલે કે શાક જ બનાવવાનું છે આપણે. અને આને સાફ કરવાની છે. ભીંગડા આવે આમાં તો આવી રીતની કંઈક માછલી છે, તમે જોઈ શકતા છો. આપણે દરિયામાં મારીને ઈજથી ઘણી વખત અમે જોઈએ છીએ, પણ આજમાં છે ને આપણે આ વેસાથી લાવેલા છે, ગામમાંથી ઈજથી. તો આની રેસીપી બનાવવાની છે. અને શું કહેવાય કે રેસીપી બનશે જોરદાર. અમે બનાવીએ એવી રીતના તમે બનાવજો. તો આગળ કન્ટિન્યુ બનાવી રહેજો. માછલીઓ સારું કરવાનું શરૂ કરી દઈએ એ પહેલાં છે ને શું કહેવાય કે ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો. મજા આવે છે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને શું કહેવાય કે માછલીને સાફ કરવાનું શરૂ કરી દઈએ. અને હા ફેમિલી, તમે પાછા છે ને કાલના વિડીયોમાં કાજલ નથી તો કહો કે આજમાં કેમ આવ્યા, પણ એ વિડીયોમાં આવ્યા કે નહીં રહી ન કે બાકી નકર બાયું ન હોય તો વિડીયો હાલે હો. તમે સપોર્ટ કરો એટલે હાલે, પણ છે એ રહી ન કે ફેમિલી એ કે આવું જ છે, ગમે એમ થાય એકથી લાખે વિડીયોમાં તો આવું જ છે એ કે તે. પછી મેં કેમેરો શરૂ કર્યો અને વિડીયોમાં લવ મેં કીધું બાયું જેવું કોણ થાય. મરદ કો કભી દર્દ નહીં હોતા, પણ ક્યારેક થઈ જાય આમ થાકી રહી પાછા. તો ફેમિલી પગાર આમ નાખી દીધું છે અને હવે નાખે છે પાણી. પછી આને તો આપણે કટિંગ ન કરવાનું હોય, આખું રાખવાનું હોય. તો સૌથી પહેલા કટિંગ કરવાનું હોય, ખાલી છે ને આની ભીંગડી આવી ને એ ભીંગડી તો આવી રીતના ઉસળવાની હોય. અચ્છા સાકુએ આવી રીતના આપણે ભીંગડી ઉતરી નાખવાની બધી મસ્ત મજાની જોરદાર. સારો કાઢવાનો હોય, ભીંગડા ઉસળવાના હોય, એવું બધું હોય. જો આવી રીતની ભીંગડી ઉતરી નાખવાની, બોલ તરત ઉસળી જાય. જાણ કોસા છે ભીંગડા ઉતરી ગઈ ને એટલે ઉસળી જાય. મસ્ત મજાની જોરદાર ઉસળી ગઈ ભીંગડી. અને ફેમિલી હવે હું તમને દેખાડું આવી રીતની કાજલ ભીંગડા ઉછળે છે બબાટીને ધબધબાટી. પાણી દેખાડું ને તમે કીધું તમને હેડ ઉજળી ભીંગડા નીકળે ને એ દેખાય કેવા આવે એમ કા જો. ને પીસોળા છે ને એમાં કાંટા હોય પાછા વાગી જાય તે ઉછળવામાં ધ્યાન હા, રાખજો. કેવા કાંટા હોય છે. મસ્ત મજાની ઉસળી જાય ભીંગડા દેખાય. વાહ બોલો. તો આવી રીતે બધી હારી કરી નાખવાની છે. હા, અને કારેક ધોળો હોય અને કારેક આખા ભૂરો હોય. આનું નામ છે લાંબો અને ઓલો છે ટોમન. એને સારો ખાવાની મજા આવી જાય. આવી જાય ને કાઢવાનો છે આનો સારો. આપણે સારો કેવી રીતના કાઢવાનો છે ખબર છે તમને કોઈને? આવી રીતના જો આમ શીખવાડ તો ખબર હોય ને કઈ શું કેવું તમારે. તો આપણે જો આવી રીતના છે ને મીંદરા નાખી દે ડાયરેક્ટ. આમ સારો કાઢી નાખવાનો છે. હા મીંદરા નાખી દે ડાયરેક્ટ. એ ડૂટી છે એમાં કાઢવાની. ડૂટી લેવાની છે. હા, બીજો આવી રીતના આપણે બધાય સારા કાઢી નાખીએ. બધી માછલી. હા, બધી માછલીને આવી રીતના સારા કાઢશું અને પછી ડૂટી પાછા કાઢશું ને એ દેખાડશું કા. હા એમ હતી કે હા હા. અરે વાહ, ગાઈસ આવી રીતનું કામ શરૂ છે. બરાબર ધબધબાટી સારો કાઢ લે છે પછી તમને દેખાડું. એમ હતી કે હા. આપણે માછલીમાં સારો બધો કટાઈ ગયો છે ને હવે આપણે સારામાંથી ડૂટીઓ કાઢવાની છે. તો આવી રીતના જો આવી રીતનો કંઈક સારો આવે જોઈ શકતા છો તમે. તો આમાંથી છે ને આપણે ડૂટી લેવાની છે, કેમ કે અમે આ ખાઈએ છીએ એટલે બહુ મજા આવે. છોકરાઓને બહુ ખાવા જોઈએ. કાંઈ ન ખાય છોકરા પણ આલે ડૂટી સૂંઘી દો એમ કે તો છોકરા ઇન્સ્ટન્ટ આવે અને ભાવે તે. પછી છે ને માછલીની સારાની ડૂટી કહેવાય. અને ડૂટી છે ને કડક આવે. કડક એટલે કે હાવ આપણે કસીને ડોપ લગી રમતા તમે પેલા એની જેવી. હું તો રમ્યો ને મને તો આ રંબાઈ દે એમ નથી. બહુ ખતરનાક ક્રિકેટ છે. પણ તમારે પેલા રંબાઈ નથી નહોતી તારે. મારા પપ્પા નો રમવા જતા સમજણ. પછી તું હું છે ને મેચ રમવા જતો ને ફેમિલી સોરાય પણ જવા જો વાત જવા જો આને પોગાય બાયું ને કોઈ ને પોગે કે પણ કઈ નહીં. આપણે છે કે ફટાફટ મેચ રમવાનું મને બંધ કરાવી દીધું. આ છે આ શું કે કઈ નહીં. હમણાં એક દી આપણે રમતા નહોતા. હા એ તો અહીંયા રમતા પણ આપણે આવી રીતની ડૂટી કાઢે છે અને આવી રીતની માછલી થઈ ગઈ મસ્ત બધી. પછી આપણે એના પિસોળિયા કાપવાના છે. ઓકે, આપણે સારામાંથી ડૂટી કાપી નાખી છે ને હવે આપણે છે ને આના પિસોળિયા કાપવાના છે. પિસોળિયા પૂછડા એ બધું આપણે છે ને આજમાં મોટી માછલીઓ છે કે એટલે કાપી નાખવાનું છે બધું. એના માટે છે ને આપણે લીધું છે દાંતરડું
આ નાની મોટીનું ન કરવું. લાટ માસેલી છે ને હા તે લાટ છે અને આને રાખીએ કો પણ આપણે છે ને કાઢી નાખી કેમ કે ખાતી વખતે બહુ કાંટા કાઢવા ન પડે ને એમ તો આવી રીતના જો આપણે બધા પીસોળિયા છે ને કાપી નાખવાના છે બસ હવે માછલી આપણી સારી થઈને કમ્પ્લીટ તૈયાર આવડી આ હજી આ પીસોળી રહી ગઈ ને કાપવાનું. હા આ તો કાપવાના છે પણ આવી રીતના છે ને આપણે બધુંને કાપી નાખવાના છે આ એ નહીં માથા પાસે પીસોળું રહી ગયું ના એને કાપવાના એ રાખો ને. હા ઓકે તો આવી રીતે બધી ગાઈસ તૈયાર થાય અને થોડીક માઇકું છે વરસાદ થવાનો છે ને ટૂંક સમયમાં એટલે કા હા માઇકું અત્યારે વધી જ વરસાદના લીધે કા ઈ હું તો મીંદડાને માછલી દીધા તો એટલે એટલી દવાને હું નાખી દે મેં એવું છે ને ઓકે ચાલો તો ફેમિલી હવે કટિંગ થઈ જાય આવું મસ્ત પછી તમને દેખાડું કા. તો ફેમિલી આવી રીતનું કટિંગ શરૂ છે તમે જોયું બસ જેવી રીતની બધી માછલી કટિંગ થઈ જાય અને આમ તો થઈ જ ગયું જો તગારું થઈ ગયું ખાલી અહીંયા બાકીની બધી અહીં કટિંગ થઈ ગઈ છે અને હારા પણ એક વખત ધોઈ નાખવાની છે ને ધોઈને તમને દેખાડવામાં આવી છે. તો ફેમિલી જોરદાર માછલી આપણી જુઓ કટિંગ થઈ ગઈ છે હારી થઈ ગઈ છે આવી રીતની કંઈક છે તમે જોઈ શકતા છો જુઓ કેમ છે જોરદાર છે ને હવે આપણે આને ધોઈ નાખવાની છે મસ્ત મજાની ધોવાઈ ગઈ છે પાણીમાંથી કાઢી લઈશું બહારની. તો ફેમિલી મારા વાલા ગાઈસ કન્ટિન્યુ આમ જુઓ આવી રીતની માછલી છે. તમારી આની પહેલાંનો વિડીયો મુરઘીનો મેકેલ હતો ને ચિકનનો એમાં ઘણા બધાની કોમેન્ટ આવી છે પણ હવે શું કરું હું એકલો શાક બંધ કરી દઈ તો કંઈ બંધ થઈ નહીં જાય. હું એકલો નહીં લઉં તોય તેને કંઈ કોઈ કાપવાનું ને મારવાનું બંધ નહીં કરી દઈ. હું એક સુધરી તો કંઈ હંધાઈ સુધરશે નહીં. રેડી કાપે તો હું તો કાપું હાલો લે શાક. વાહ કાંઈ વાંધો નહીં ચાલો આમથી વાહ. ફેમિલી આપણે માછલીઓ ધોઈને આવી જશે રેસીપી બનાવવા તો રેસીપી બનાવવા માટે તો આપણે પહેલા લીધું છે તવિયું આપણે મૂકી દીધું છે તો સૌથી પહેલા આપણે નામી દેવાનું છે તેલ. આમાં આપણે ડુંગળી ટમેટું નહીં પણ શું કહેવાય કે ડુંગળી ને મરચું ને એવું આપણે કાંઈ નાખવાનું નથી આમાં. ટમેટું નાખવાનું પહેલા છે. આપણે તેલ નામી દેવાનું છે ને માછલી સાથે એટલે આપણે તેલ મરચું થોડુંક વધારે નાખવાનું આમાં. તેલ નમાઈ ગયું છે ને પછી આપણે નાખી દઈશું હળદર. નામી દઈશું એ નામમાં નાખ્યું કે નાખ્યું કઈ ખબર ન પડી મને હતી હવે. પછી નાખી દઈશું આપણે મીઠું જેવું આપણે ખારું ખાતા હોય એવી રીતના આપણે મીઠું નાખી દેવાનું. બધું સાહેબને તો થોડુંક ખારું ખાવા જોઈએ. હા હો. પછીનું નાખવાનું છે આપણે લસણવાળું મરચું. મસાલામાં આપણે લસણવાળું મરચું નાખ્યું કે એટલે બહુ મસ્ત લાગશે શાક. એવું છે. હા લસણવાળું મરચું હોય ને કઈ ઘટે નહીં. વાહ. આપણો મસાલો બધો નખાઈ ગયો છે. હળદર પછી લસણવાળું મરચું મીઠું અને તેલ 4 વસ્તુ છોડી. તેલ આપણે આમાં આખું જીરું નાખવાનું છે પણ ત્યારે નાખવાનું છે એવું તમને આગળ પછી દેખાડી. એની પછી મેં એક બીજી પણ વસ્તુ નાખવાની છે એથી ક્યારે નાખવાનું થાય એથી હું તમને કહે અને શું કરવા નાખવાનું થાય એથી કહે. મરચું આપણું પાકી ગયું છે તો થોડુંક અમથું નાખી દઈશું પાણી હું આગળ તેલ ક્યારે ગાઈસ કેટલો ઢઢડિયો થાય વિડીયામાં આવવાનો બોલ. એમ નહીં બોલતા નથી આવડતું બાકી વિડીયામાં આવું છે બોલતા નહીં આવડશે તો એમ નહીં થાય એટલે પગી જાય નહીં બોલતા નહીં આવડશે. હા હો. પછી જો આપણે બધો મસાલો નાખી દીધો છે ગ્રેવી બની ગઈ છે જોરદાર કંઈ ઘટે નહીં ને એવી તમે જોઈએ કાંઈ છે બહુ યસ જેમાં બધાને કાંઈ સમજાતું નહીં મને બહુ ફળરાટી બોલે. આમ માયક આઈફોન 16 પ્રો મેક્સમાં એવું હોય કે વાત અવાજ બહુ લીલે. હા બધું કા હવે તો ગાઈસ બધો મસાલો મરચું ને એવું પાકી આપણું પાકી ગયું છે. હવે આપણે નાખી દેવાનું છે એમાં માછલી. અરે વાહ એની ચાખી રીતે ઉઠશે. આપણે આવે છે ને થોડુંક આ પાણી નાખીને પાણી ઉકળી જાય પછી વરી આપજો અને અત્યારે વરી આપો. હલાવવાનું નહીં બુકા ને તો હલાવાય નહીં કેમ કે અત્યારે છે ને માછલીઓ આમ કૂણી આવે થાવ. પછી આને કઠણ કરવા માટે આપણે કશું નાખવાનું છે. કઠણ માછલીની માટી કઠણ માટી કરવા માટે એક વસ્તુ આવી છે આની અંદર કા હા એ હું આવી જોવું હોય તો ખેડૂ ધીરે આગળ ખેતુંથી બનાવે છે. હાંસી લઈ લો જરા. હાજી કોણ અંબાર એવું બધું છે. પછી જુઓ આવી રીતનું આપણે તેલમાં આને સેડવાનું નથી. જરી આપણે વેસાતું લાવેલું થોડું બરફવાળું શાક છે તો એ આપણે આને તેલમાં નથી સેડવાનું નાખી દેવાનું છે પાણી જરૂરિયાત પ્રમાણે પાણી હજી આપણે થોડુંક નાખવાનું છે. બોલ હવે એક અહીંયા છે 600 ગ્રેડ એક 600 ગ્રેડ અહીંયા છે અને એટલું પાણી નમાઈ ગયું છે
પાણી નમાઈ ગયું છે ને હવે આપણે આને ફૂલ તાપે ચડવાનું છે. કેમ કે કૂણું શાક હોય ને એને આપણે ફૂલ તાપે ચડવવું પડે. એવું છે. હાલો રેડી. હવે મસ્ત મજાનું શાક આપણું સડે છે. અડધું શાક સડશે ને ત્યારે આગળ આપણે વસ્તુ નાખવાનું થાય તો ત્યારે આપણે ઢાંકી દઈએ ને ઢાંકીને શાક ચડવા દઈએ. આપણું શાક ચડે ત્યાં સુધીમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું બાકી હોય ને તો ખાસ કરીને કરી નાખજો. કોમેન્ટ તો અવશ્ય કરજો. વાહ. તો ફેમિલી આપણું શાક અડધું સડી ગયું છે. હવે આપણે આને ખોલીએ. અડધું શાક સડી ગયું છે, ઉકળી ગયું છે અને હવે આપણે શું નાખવાનું છે તો કે ટમેટા નાખવાના છે. હવે આપણે નાના નાના ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, હાવ નાનું નાનું. અને હવે આપણે નાખી દેવાના છે એમાં ટમેટા. જો આવી રીતના આપણે ટમેટા નાખી દેવાના છે. આ ટમેટા નાખવાથી શું ફાયદો થાય? ટમેટા નાખવાથી છે ને માસલિયુંની માટી કૂણી કૂણી હોય ને આમ કડક થઈ જાય, માસલિયું ભાંગશે નહીં અને આખી રહેશે. એટલા માટે તેને આપણે ટમેટા નાખ્યા છે. સરસ. ટમેટા નાખી દીધા છે ને હવે આપણે આને સડવા દઈએ. ઓકે. તો ફેમિલી કાજલ છે ને ઓલા પણ ભેંઈ દો અને મને અહીંયા બેહાડેલો છે તો આપણે ખોલીને જોઈ. હવે લાટ રહો શાકમાં છે નહીં તો આપણે કરી દઈએ ગેસ બંધ. કેમ કે હવે એ આવે કે પછી ભેગું થાય નકર પછી લાટવાળામાં શરૂ રાખ્યું કે તો ફેમિલી હાવ બળી જાય તો ખીજાય. એની કરતાં આપણે ઢાંકી દીધું, વાલ બંધ કરી દીધો અને ઢાંકી દીધું. રેડી. પછી જોઈ કાજલ આવે તીવા. કાજલ આવી જશે ને હવે આપણે ખોલી. અરે વાવ, આવી રીતનું શાક બન્યું છે. જોરદાર શાક બન્યું છે, કઈ ઘટે નહીં ને એવું. અને હવે નાખીએ આપણે મસાલો. મસાલામાં શું નાખવાનું છે કે તમને આગળ દેખાડી. હાલો ગાઈસ. મસાલામાં આપણે નાખી દેવાના છે ખાંડેલા બાદિયા. આવી રીતના આપણે ખાંડેલા બાદિયા નાખી દઈશું અને પછી નાખવાનું છે આપણે આખું જીરું. આખું જીરું કાસું? હા, આખું હાવ જીરું. પાછળથી? હા, પાછળથી મસાલાના શાકમાં આખું જીરું છે ને મારી ઘોડે કોક નાખજો, બહુ મસ્ત લાગે. મને તો બહુ સારું લાગે છે. આવી રીતે આપણે આખું જીરાને છે ને પહેલા આમ સોળી નાખવાનું છે અને પછી નાખવાનું છે. તો હજી સોળું તો કેવી શું બનાવે મસ્ત. પછી આપણે આખું જીરું આવી રીતના નાખી દેવાનું છે. લીલા ધાણા નાખી દેવાના છે પણ લીલા ધાણા અત્યારે આપણી પાસે કંઈ છે નહીં એટલે આપણે નાખવાના નથી. બાકી આપણી રેસીપી બની જોરદાર કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આવી રીતની એક આપણી રેસીપી બની છે. માસલિયું પણ જો આવી રીતની આખી છે કે નકર આમ લેવામાં ભાંગી જાય ને એટલે જો આ ભાંગે નહીં, કડક થઈ જાય. ઓકે. ટમેટું નાખીને એટલે કાંઈ વાંધો નાખવાનું કારણ ઈ. બાકી જો રસોઈ પણ જોરદાર બની છે, કઈ ઘટે નહીં ને એવો. બસ જો રેસીપી બની છે જોરદાર. આવી રીતની રેસીપી બનાવજો. માસલિયુંની રેસીપી તો છે ને આવી રીતની બનાવીશું ને ખાવામાં બહુ મજા આવી છે. ને બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.